હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન વિશે। મિત્રો, જ્યારે શરૂઆતની અંદર ફાર્મરનું જ્યારે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું ત્યારે એવા ઘણા લોકોને એની અંદર જે લિંક હતી ફાર્મર રજિસ્ટ્રીની એની અંદર જઈને બીજા સ્ટેટની અંદર એમને પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે ને હવે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે એપ છે એટલે કે જે વેબસાઇટ છે એની પર જઈને એ રજિસ્ટ્રેશન કરે છે તો ઓલરેડી લિંક વિથ આધાર નંબર એન્ડ મોબાઈલ નંબર એવો ઓપ્શન શો થાય છે। તો ફરીથી તમે કઈ રીતે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની અંદર તમે રજિસ્ટ્રેશન કરશો અને આની અંદર હું તમને 3 સ્ટેપ બતાવવાનો છું। 3 સ્ટેપ તમે પૂરા કરશો તો તમારું જે રજિસ્ટ્રેશન છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની અંદર સક્સેસફુલ થઈ જશે। તો મિત્રો, હું તમને એક આધાર કાર્ડથી હું તમને ડેમો કરીને બીજા સ્ટેટની અંદર રજિસ્ટ્રેશન કરીને બતાવીશ અને ફરીથી તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની અંદર તમારે કઈ રીતે એ જ આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવા માટે વિનંતી। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। અને મિત્રો, જો ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશનને અલાવ કરી લેજો જેથી અમારે જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, તમે જ્યારે ગૂગલ ક્રોમ પર જઈને ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરો છો ને ફર્સ્ટમાં જે પણ લિંક આવે છે ફાર્મર રજિસ્ટ્રીની એના પર તમે ક્લિક કરી અને બીજા સ્ટેટની અંદર તમે જ્યારે ફાર્મરનું રજિસ્ટ્રેશન કર્યું છે અને હવે તમે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરવા જાઓ છો તો ઓલરેડી લિંક બતાવે છે। તો તમે કઈ રીતે ફરીથી ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનમાં રજિસ્ટ્રેશન કરશો તો અહીંયા આગળ હું તમને જે બીજા સ્ટેટની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું પહેલાં એ અહીંયા આગળ હું તમને જણાવીશ। તો ફર્સ્ટ વાર તમે જે લિંક હતી એના પર ક્લિક કરી એટલે અહીંયા આગળ મેં ઉત્તર પ્રદેશ ફાર્મર રજિસ્ટ્રીની અંદર રજિસ્ટ્રેશન કર્યું છે। જુઓ તો ફર્સ્ટમાં આ રીતે પેજ શો થઈ જશે। પછી ઓફિશિયલને ફાર્મરના બે ઓપ્શન આપેલા છે। અહીંયા આગળ મેં ફાર્મરનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે। ફાર્મરનો ઓપ્શન સિલેક્ટ કરી અને નીચે એક બીજો ઓપ્શન શો થાય છે ન્યૂ ક્રિએટ યુઝર એકાઉન્ટનો, એના પર ક્લિક કરશો એટલે આધાર KYCનું આ રીતે એક પેજ તમારી સામે શો થઈ જશે। અહીંયા આગળ હું આધાર કાર્ડ નંબર નાખીશ અને પછી ફરીથી સબમિટ પર ક્લિક કરીશ। આ વિડીયો મિત્રો મેં તમારા માટે ડેમો માટે જ બનાવેલ છે મારા ઘરના આધાર કાર્ડથી જ, એટલા માટે અહીંયા આગળ આધાર કાર્ડ નંબર નાખીને હું સબમિટ પર ક્લિક કરીશ એટલે એક OTP જનરેટ થશે। OTP હું અહીંયા આગળ જે બોક્સ આપેલું છે એન્ટર OTP એની અંદર જે OTP આવ્યો છે મારા મોબાઈલની અંદર એ OTP અહીંયા નાખી દઈશ। પછી ફરીથી વેરીફાઈ પર ક્લિક કરીશ। વેરીફાઈ પર ક્લિક કરીશ એટલે જે પણ ડિટેલ હતી એ અહીંયા આગળ શો થઈ જશે। જે નામથી હું અહીંયા આગળ રજિસ્ટ્રેશન કરી રહ્યો છું બીજા સ્ટેટની અંદર એની જે પણ ડિટેલ છે અહીંયા આગળ શો થઈ જશે। પછી મિત્રો, તમારે અહીંયા આગળ જે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ પર જઈને તમે જે તમારો મોબાઈલ નંબર નાખી અને OTP જનરેટ કરીને એ બોક્સની અંદર તમે OTP નાખ્યો છે ને અહીંયા આગળ તમારું જે ફોર્મ હતું જે ફાર્મર રજિસ્ટ્રીનું એનું તમે અહીંયા આગળ રજિસ્ટ્રેશન કરી લીધું છે। મિત્રો, અહીંયા જો OTP નાખીને મેં ફરીથી વેરીફાઈ પર ક્લિક કરી નીચે જે સેટ પાસવર્ડનો ઓપ્શન આવે છે અહીંયા આગળ મેં પાસવર્ડ પણ બનાવી લીધો છે ન્યૂ પાસવર્ડ અને પછી ફરીથી કન્ફર્મ પાસવર્ડ બંનેમાં સેમ પાસવર્ડ તમારે નાખી અને ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા આગળ ઓકે કરશો એટલે તમારું જે એકાઉન્ટ ક્રિએટ થઈ જશે। ફરીથી તમે જે બીજા સ્ટેટની અંદર જે લોગિન થયા છો એનું જે ડેશબોર્ડ છે આ રીતે શો થઈ જશે। ડેશબોર્ડ શો થાય એના પછી મિત્રો તમારે શું કરવાનું છે ફરીથી તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જ્યારે તમે ફરીથી સર્ચ કરો છો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જ્યારે સર્ચ કરશો ગૂગલ ક્રોમ પર જઈને જે ફર્સ્ટમાં લિંક આવે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું જે ડેશબોર્ડ છે એ તમારી સામે શો થઈ જશે। અહીંયા આગળ જુઓ ફર્સ્ટમાં જે ફાર્મર અને ઓફિશિયલના બે ઓપ્શન આપેલા છે તમે ફાર્મર ઓપ્શન સિલેક્ટ કરી અને ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર જ્યારે ક્લિક કરો છો ને અહીંયા આગળ આધાર KYCનું એક બોક્સ છે એની અંદર તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી સબમિટ પર ક્લિક કરવાની છે। જો સબમિટ પર તમે ક્લિક કરવા જાઓ છો ત્યારે એક મેસેજ શો થાય છે જુઓ આ રીતે ફાર્મર એકાઉન્ટ ઇઝ ઓલરેડી ક્રિએટ, આ રીતે એક મેસેજ શો થાય છે। આ જે એરર છે એનું જે સોલ્યુશન છે એ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। એટલું કર્યા પછી મિત્રો ફરીથી તમારે જે ફાર્મર રજિસ્ટ્રીની જે વેબસાઇટ છે તે ઓપન કરી લેવાનું છે ને ફર્સ્ટ પેજમાં આ રીતે તમે આવી જશો। અહીંયા આગળ તમારે જે મોબાઈલ નંબર તમે લોગિન કર્યું હતું એ મોબાઈલ નંબરથી ફરીથી તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી આ રીતે તમારી સામે KYC ડિટેલ શો થઈ જશે। અહીંયા આગળ જે ખૂણાની અંદર જે તમારું નામ શો થાય છે તમારી આઈડીનું એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે 4 ઓપ્શન શો થઈ જશે। અહીંયા આગળ જે
અપડેટ મોબાઈલ નંબરનું ઓપ્શન આપેલા આના પર ક્લિક કરવાની છે ને અહીંયા આગળ વેલિડેટ એક્ઝિસ્ટિંગ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે એક ઓટીપી જનરેટ થશે. જે તમે એકાઉન્ટ બનાવ્યું હતું એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો છે ને પછી વેરીફાઈ પર ક્લિક કરવાની છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે એક બીજો પેજ તમારી સામે આ રીતે શો થઈ જશે. અહીંયા આગળ તમારે ન્યૂ મોબાઈલ નંબર જે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે એ મોબાઈલ નંબર તમારે આની અંદર ટાઈપ કરી દેવાનો છે. પછી ફરીથી તમારે અપડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરવાની છે એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે. પછી ફરીથી વેરીફાઈ પર તમારે ક્લિક કરવાની છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર છે ઓલરેડી અહીંયા આગળ અપડેટ થઈ જશે. અપડેટ કર્યા પછી જે ત્રીજો સ્ટેપ છે મિત્રો, ત્રીજા સ્ટેપની અંદર તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે ને ફર્સ્ટમાં જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે લિંક આવે છે એના પર ક્લિક કરવાની છે એટલે જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું ફર્સ્ટ જે પેજ છે એટલે કે જે ડેશબોર્ડ છે એ શો થઈ જશે. અહીંયા આગળ મિત્રો તમે ફાર્મરની અંદર જઈને પણ ન્યૂ એકાઉન્ટ બનાવી શકો છો. મારા જોડે CSC છે તો મેં CSC પર ક્લિક કરી અને લોગિન આઈડી પાસવર્ડ નાખીને જે CSCનું પેજ હતું એ લોગિન કરી લીધું છે. ને અહીંયા આગળ જે આધાર ઓથેન્ટિકેશનની અંદર અહીંયા ફર્સ્ટમાં જે આધાર નંબર અહીંયા માગ્યો છે ત્યાં આગળ હું મારો જે આધાર નંબર છે તે નાખી અને સાઈડમાં ક્લિક કરીશ તો એક ઓટીપી જનરેટ થશે. જે મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર લિંક હશે એ મોબાઈલ પર એક ઓટીપી જનરેટ થશે. એ ઓટીપી આ બોક્સની અંદર તમારે નાખવાનો રહેશે. સેમ પ્રોસેસ જે ફાર્મરની અંદર જે ન્યૂ ક્રિએટ યુઝર એકાઉન્ટ હતું એની અંદર પણ આ જ સેમ પ્રોસેસ રહેશે. અહીંયા આગળ કોન્ટેક્ટ ડિટેલની અંદર તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. ફરીથી એક ઓટીપી તમારા મોબાઈલ પર જશે. એ ઓટીપી ફરીથી આ બોક્સમાં તમારે નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાની છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે જે તમારી ડિટેલ છે અહીંયા આગળ શો થઈ જશે. શો થાય પછી તમે મિત્રો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું જે ફોર્મ છે એ જાતે જ તમે સબમિટ કરી શકો છો.